चलो तो આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઇન બુક ઓન અનિલ ટ્રાયલ બેલેન્સ એઝ પર ટોટલ મેથડ. આ જ ક્વેશ્ચન એક્ઝામમાં એઝ પર બેલેન્સ મેથડ પૂછે તો એવા કેસમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધા અકાઉન્ટની બેલેન્સિંગ કરવી પડે પહેલા. ચલો તો આ જ ક્વેશ્ચન આપણે બેલેન્સ મેથડ પ્રમાણે ડિસ્કશન કરીએ. ટોટલ નહીં, કઈ મેથડ હવે? બેલેન્સ. તો આ બેલેન્સ મેથડમાં શું કરવું પડે? પહેલા બધા અકાઉન્ટની બેલેન્સિંગ કરવી પડે. જેમ કે આપણી પાસે પહેલું અકાઉન્ટ કયું છે? કેશ. તો આપણે ટોટલ કર્યું હતું. ટોટલ નહીં, આપણે શેની જરૂર પડશે? બેલેન્સ. તો જોઈએ નવમો ટોપિક અથવા તો વર્ષના અંતની જે ડેટ હોય, માની લો 31st, વર્ડ યુઝ કરશો બાય બેલેન્સ કેરી ડાઉન. તો આ અમાઉન્ટમાંથી આ અમાઉન્ટ લેસ કરી દો એટલે બેલેન્સ મળી જશે આપણને. બોલો 87,800,350. ચલો જેવી આ રકમ લખશો એટલે બે બાજુનું ટોટલ આપણું કેવું થઈ જશે? મેચ. એવી રીતે અહીંયા બી બેલેન્સ કરવી છે તો શબ્દ લખશું ટુ બેલેન્સ કેરી ડાઉન. આ બાજુ લાખ, આ બાજુ 0 છે. કેટલા કરી દો? 1 લાખ. જેવા 1 લાખ લખો તો અહીંયા ટોટલ મેચ થઈ જાય. તો આવી રીતે આપણે બધાનું અહીંયા ટોટલિંગ કરીને સેમ પ્રાઇસ કરવી પડે 10,55. જેવી આ બેલેન્સિંગ કરી તો અહીંયા 0 માંથી કેટલા થઈ જશે? 1 લાખ. એમ અહીંયા બી વર્ષના અંતે બાય બેલેન્સ કેરીડ આઉટ. તો આ બાજુ 5,000, આ બાજુ 100 જ છે, 4,900. તો જેવા 4,900 લખશું તો અગેન ટોટલ બંને બાજુ સેમ 5,000. અહીંયા તો ઓલરેડી 5,000. અહીંયા 31st ટુ બેલેન્સ કેરીડ આઉટ કેટલા લખો? 50. જેવા 50 લખીશ તો બંને બાજુનો અગેન ટોટલ મેચ. એવી રીતે આ બધાનું કામ આપણે કરવાનું છે. તો અહીંયા બી ઘટે છે બાય બેલેન્સ કેરી ડાઉન. તો 1200 પૂરેપૂરા ઘટે છે અને જેવા લખ્યા તો ટોટલ 1200 થઈ. એમ બેંક ખાતામાં બી સેમ ઘટે છે 31st બાય બેલેન્સ કેરી ડાઉન. કેટલા ઘટે છે? 10,000. જેવા લખ્યા બેલેન્સ તો બંને બાજુ સેમ. એમ સેલરી એકાઉન્ટ લાસ્ટ ડેટ બાય બેલેન્સ કેરી ડાઉન રૂપીસ પ્રમાણે 2,000. જેવી આ જર્નલ લખી અગેન મેચ થઈ ગયું ટોટલ. અગેન પાછો વર્ડ્સ યુઝ કરશું બાય બેલેન્સ કેરી ડાઉન રૂપીસ પ્રમાણે 100. બેલેન્સ પાછું મેચ. છેલ્લું અકાઉન્ટ જેનું નામ છે સેલ. તો આ બાજુ બી ઘટે છે ટુ બેલેન્સ કેરી ડાઉન. કેટલા ઘટે છે? 55. ચલો હવે શું? માની લો બેલેન્સ થઈ ગઈ અને ક્વેશ્ચનમાં કીધું તમને એક્ઝામમાં કે એઝ પર બેલેન્સ મેથડ પ્રમાણે પ્રિપેર કરો ટ્રાયલ બેલેન્સ. કોના પ્રમાણે પ્રિપેર કરો? ટ્રાયલ બેલેન્સ એઝ પર બેલેન્સ મેથડ. તો આવા કેસમાં પહેલા ટાઇટલ ઉપર જે લખ્યું છે લખવું પડે. શું લખવું પડે? પહેલા ઇન બુક ઓફ. જેમ કે કોનો બિઝનેસ હતો આપણી પાસે? તો મિસ્ટર અનિલ. તો ઇન બુક ઓફ મિસ્ટર અનિલ. શું પ્રિપેર તૈયાર કરીએ છીએ આપણે? પ્રિપેર કરીએ છીએ ટ્રાયલ બેલેન્સ. હવે કઈ મેથડ પ્રમાણે? તો લખવું પડે એઝ પર બેલેન્સ મેથડ. કઈ તારીખ સુધીનું બનાવવાનું છે? તો લખવું પડે એન્ડ ઓફ ધ યર. એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે 31 ડિસેમ્બર, 31 માર્ચ, જે કીધું અહીંયા લખી દેવાનું. એક્ઝામમાં લખ્યું હશે. ક્લિયર? ચલો તો પહેલું નામ આપણી પાસે શું આપ્યું છે અકાઉન્ટનું? તો આપણે અહીંયા કાલે લખ્યું હતું SR નંબર.
પછી અહીંયા હું લખ્યું બે નામ લખ્યા હતા આઈધર અકાઉન્ટ નેમ વર્ડ યુઝ કરી શકો અકાઉન્ટ નામ નથી યુઝ કરવું તો પાર્ટિક્યુલર ચલો હવે જે ચેન્જીસ છે અહીંયા છે આગળ આપણે અહીંયા શું લખ્યું હતું ડેબિટ ટોટલ અને આની બદલે અહીંયા શું લખશો હવે ડેબિટ બેલેન્સ ચલો આ બાજુ લખી દેશું ક્રેડિટ બેલેન્સ ચલો તો સ્ટાર્ટ કરું છું પહેલું નેમ અકાઉન્ટમાં આપણી પાસે શું છે અહીંયા તો કે કેશ તો પહેલું કેશ અકાઉન્ટ બોલો કેટલા રૂપિયા છે 87,350 અને કઈ બેલેન્સ કહેવાય ક્રેડિટ કઈ બેલેન્સ કહેવાય ને ક્રેડિટ ક્રેડિટ નો કહેવાય લખ્યું છે ને ક્રેડિટ જો પણ એ તો સરવાળો જે બાજુ ઘટતો એ બાજુ લખે પણ બેલેન્સ તો ઓલવેઝ કોને કહેવાય જે બાજુનું ટોટલ હાયર હોય અહીંયા વધારે હોય તો જ અહીંયા ઘટતા હોય ચલો લખ્યું ભલે એ બાજુ ક્રેડિટ પણ એ ક્રેડિટ નથી કઈ બેલેન્સ છે એમ અહીંયા લખ્યું જો કઈ બાજુ લખ્યું છે અકાઉન્ટ તો ડેબિટ બેલેન્સ નો કહેવાય જો આ બેલેન્સ લખ્યા પહેલા ટોટલ અહીંયા વધારે છે અને કઈ બેલેન્સ બોલાય ક્રેડિટ ચલો તો સેકન્ડ ને કેપિટલ અકાઉન્ટ હવે બેઝ પ્રમાણે ક્રેડિટ છે 1 લાખ તો લખી દીધું મેં 1 લાખ ચલો થર્ડ નેમ મારી પાસે અકાઉન્ટ નું શું છે તો હું ચેક કરીશ ત્રીજું નામ આપ્યું છે પરચેસ તો અહીંયા લખી દઈશ પરચેસ અકાઉન્ટ પાછો ચેક કરી પરચેસ માં કઈ બેલેન્સ છે જરા ચેક કરો ક્રેડિટ ભલે ક્રેડિટ લખ્યું પણ ક્રેડિટ નથી બેલેન્સ છે ડેબિટ કેટલા 4,900 ચલો ધ્યાન આફ્ટર મારા પાસે કયું નામ છે મિસ્ટર ઝીલ અકાઉન્ટ કેટલી બેલેન્સ છે જો તો ઝીલમાં બેલેન્સ ક્યાં લખ્યું છે તો ઝીરો બેલેન્સ વાળું ખાતું એક્ઝામમાં લખવાનું જ નથી યાર તો યાદ રહે એટલે આનો બ્લેન્ક કરી દઉં છું અહીંયા આ રીતે કરી દઉં એક્ઝામમાં લખવાનું જ નથી યાદ રહે સર શું કામ યાદ રાખવું છે તો થિયરીમાં છે એટલા માટે ક્યાં છે સર થિયરીમાં જરા બતાડો ને અગિયાર નંબરના પેજ ઉપર લાસ્ટ લાઈનમાં અને ગ્રીન કલર બોલો જે કલર બોલો પેરોટ કલર બોલો અકાઉન્ટ વિથ નીલ અથવા ઝીરો બેલેન્સ will not be show in the trial balance પણ આ અધૂરું સેન્ટેન્સ આખો પૂરો કરો કાઉન્સમાં લખો લગભગ લખાયો તો કોઈને ખબર નથી લખાયો તો ને પણ બોલી દો આ સેન્ટેન્સ ક્યારે સાચો તો કાઉન્સમાં લખ્યો only for balance method only for balance method કાઉન્સમાં લખી નાખો only ઢોસા નહીં બસ only for balance method આ વાક્ય બેલેન્સ મેથડ ને જ લાગુ પડે આ મેથડમાં નો લાગુ પડે જો આમાં તો લખ્યું તો આ કઈ મેથડ હતી જો તો જરા ટ્રાયલ બેલેન્સ બનાવી દે તો ટોટલમાં તો એને ટોટલ હતું જો ડેબિટ ને ક્રેડિટ બે ટોટલ તો બે લખવો પડે એટલે બેલેન્સ મેથડમાં જ ખાલી ઝીરો બેલેન્સ હોય ને ખાતું નહીં લખો પણ ટોટલ મેથડમાં જેને ટોટલેશન લખશું કદાચ બે બાજુ સરખા હોય તોય ભલે વધારે હોય તોય ભલે ઓછા હોય તોય ભલે તો આ સેન્ટેન્સ મેં એટલું પૂરું કર્યું તમારી પાસે પૂરું કરાવ્યું તો આવું એક્ઝામ આવું ગેસ નથી કરવાનું આમ લખવાનું જ નથી ટૂંકમાં આવું લખવાનું જ નથી પણ યાદ કેમ રે નથી લખવાનું એટલા માટે મેં શું કર્યું અહીંયા ટેમ્પરરી આમ ઇરેઝ કરીને લખીને આપ્યો એટલે તમને દેખાય કે આ લખવાનું નથી એક્ઝામમાં આ લખાઈ ગયું શું છે ઇરેઝ કરી નાખવાનું બીજું બસ ખાલી પ્રેઝન્ટેશન થોડું ખરાબ દેખાય બીજું કઈ નહીં થાય ફિફ્થ ટ્રાન્ઝેક્શન ચલો બીજા પાંચમા ખાતાનું નામ શું છે ડિસ્કાઉન્ટ કઈ બેલેન્સ છે ડિસ્કાઉન્ટ ને ક્રેડિટ બેલેન્સ હા તો ક્રેડિટ 50 તો લખી દો 50 જેનું નામ છે ખાતાનું નામ બસ આવું કામ આપણે કરવાનું છે
એટલે બેલેન્સ લખીએ એટલે નામ પડ્યું બેલેન્સ. ચલો આ પૂરું થઈ ગયું. હવે આ બાજુ સેલ. કઈ બેલેન્સ છે પાછી? ક્રેડિટ. કેટલા? 55. તો છઠ્ઠું નામ સેલ અકાઉન્ટ, ક્રેડિટમાં 55. ચલો સાતમા અકાઉન્ટ નું નેમ શું છે આપણી પાસે? ડ્રોઈંગ. કઈ બેલેન્સ છે? ડેબિટ. ને કેટલા? 100. તો આ લખવાનું ડ્રોઈંગ અકાઉન્ટ, ડેબિટ બેલેન્સ એટલે ડેબિટ બાજુ 100. ચલો ત્યાર પછી 8th નેમ. બીજું કઈ નામ છે આપણી પાસે? હા, તો સેલરી 2000 રૂપિયા બેલેન્સ છે. કઈ બેલેન્સ છે? ડેબિટ 2000. ચલો ત્યાર પછી 9th નંબરનું નેમ છે. 9th નંબરનું નેમ છે બેંક. તો અહીંયા લખી દો બેંક અકાઉન્ટ. ચલો બેંકમાં કઈ બેલેન્સ છે પાછી જરા ચેક કરવી. ડેબિટ બેલેન્સ રૂપીસ છે 10,000. અને લાસ્ટ અકાઉન્ટ નું નેમ શું છે આપણી પાસે? તો જોઈશું લાસ્ટ નેમ છે આપણી પાસે પ્રીપેડ વેજીસ. ડેબિટ બેલેન્સ 1200. તો લખી દઈશ પ્રીપેડ વેજીસ. કેટલા છે? 1200. ચલો કામ પૂરું. ટોટલ કરી દઈએ. ટોટલ 1,05,500. બંને બાજુ સેમ છે, જરા ચેક કરી. 550. 1,05,550. બે બાજુ સેમ થઈ ગયા. હા, તો આને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ ગઈ, એગ્રી થઈ ગઈ. ટ્રાયલ બેલેન્સ નો બંને બાજુનો સરવાળો મેચ થઈ જાય તો ઇંગ્લિશમાં ને શું કહેવાય? ટેલી થઈ ગયું. ટેલી નો થઈ ગયો તો એગ્રી થઈ ગયું. એગ્રી નો મતલબ શું થાય? સહમત. બે સરખો છે. તો મારી સાથે એગ્રી છો એમ કહેવી આપણે. એટલે હું જે કહું છું એવું જ તો કહેશો ને કે હા. તો એગ્રી નો મતલબ આવો થયો, સહમત. મુદ્દો સમજાણો? કેવું સહમત થયું સર? એરેથમેટિક એગ્રી કહેવાય. શું કહેવાય? એરેથમેટિક. એટલે હું એરેથમેટિક નું ગુજરાતી થાય આંકડાકીય રીતે. આ અકાઉન્ટ જે લખ્યું ને આંકડાકીય રીતે બધું સાચો લખાણો. આમાં કોઈ મિસ્ટેક થઈ નથી. તો થિયરી બોલો છો બધી જે બોલો છે. શું કહેવાય? એરેથમેટિક એક્યુરેસી. બે બાજુનો ટોટલ મેચ થઈ જાય તો એગ્રી થઈ ગયું. બોલો ટેલી. હવે જો અહીંયાથી ધ્યાનથી જોજો ટોપિક. હવે બોલો સમજાવું છું. માની લો ભૂલથી ઉતાવળ જ મારે એટલે તે એક્ઝામમાં અથવા તો જેના અકાઉન્ટ લખો છો વાર્ષિક હિસાબ ભાઈ અજયના ચોપડામાં એઝ એ અકાઉન્ટન્ટ મારે આજે સડનલી કંઈ બહાર જવું છે અને ઉતાવળમાં મેં કીધું ફટાફટ કામ પૂરું કરી દો તો શેઠ મને રજા આપી દેશે. તો મેં તો ઉતાવળમાં ફટાફટ કામ પૂરું કર્યું અને આવું થઈ ગયું. 1 મિનિટ વધી ગયો મારાથી ભૂલથી. હવે જરા સરવાળો કરો તો હવે દેખાય ક્યાંક ફરક. જરા સરવાળો કરો. હવે આ મેચ નહીં થાય. જો અહીંયા 1,16,250. 350. ચલો 16,350. બોલો સરવાળો એ સરખો થયો? સરવાળો મેચ ન થયો તો હવે શું કરીશું? આપણે ગોતવાનો પ્રયત્ન કરશું કે આ મિસ્ટેક થઈ કે ભાઈ કેશ ખાતું લખાઈ ગયું, બેંક ખાતું લખાઈ ગયું, બધા ખર્ચના ખાતા, આવકના ખાતા બધું ગોતીશ. લખાઈ ગયા છે બધું. આ દેખાય છે બધું. અહીંયા તો બધાને આમ બેલેન્સ એમ જોઈ. હા ઓકે 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 થઈ ગયો. એટલે એનો મતલબ બહુ ટ્રાય કરી. ઘણી વાર કેમ આપણે ઘરે ક્યાંક ચાવી કે એવું કંઈક હાથમાં હોય મૂકી દીધું હોય, આપણું સામે જ પડ્યું હોય, જોવી તોય ન દેખાય. આવું ક્યારેક થયું હશે તો જેવું થાય છે. આપણે ચેક કર્યું એકવાર કે મિસ્ટેક ક્યાં થઈ પણ મિસ્ટેક મળે નહીં. તો હવે શું કરીશ? સરવાળો ટ્રાય કરી ગોતવા નથી મળતો તો હવે હું ખોટા વાર્ષિક હિસાબ બનાવી નાખું. તમે તો કરતા, મને પાકી ખબર છે 12માં એટલો પાકો સર્વે મેળ ન કરતો હોય તો જ્યાં ઘટતા ને બે બાજુ હરખો લખી નાખો. કરતા નવું મને પાકી ખબર છે. તો અહીંયા તો મને પહેલેથી ખબર છે. તો હવે શું કરવું? ચલો
આવા કેસમાં ટ્રાયલ બેલેન્સ ખોટી બની ગઈ તો વાર્ષિક હિસાબ બનાવવામાં મોડું ન થાય એટલા માટે એક ખાતું અહીંયા મૂકી દેવું હોય, જેને ઉબળક કે ઉપલક એવું ક્યાંક ખાતું બોલતા. ઉપલક એમાં ક્યાંક ખબર ન પડે હું ઉપલક કે ઉબળક શું છે, તો એને ઇંગ્લિશમાં કહો તો સારું નામ છે સસ્પેન્સ એકાઉન્ટ. કેવું? સસ્પેન્સ, રહસ્ય ખાતું. કેવું ખાતું? રહસ્ય. કારણ કે મને સસ્પેન્સ મૂવી બહુ ગમે, તો એ બહુ થાય કે આ સસ્પેન્સ મૂવીમાં શું હોય, તો રહસ્ય હોય. શેનું રહસ્ય હોય? આગળ શું થાય ખબર ન પડે. આપણને એવું લાગે મર્ડર આણે કરેલું હોવું જોઈએ, પણ મર્ડર તો બિચારા કર્યું જ ને એનું જ મર્ડર થઈ જાય, તો આવું થાય. એટલે રહસ્ય મૂવીમાં આવું હોય. તો એમાં રહસ્ય છે શેના ઘટે બહુ ગોતા મળતા નથી. તો પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક હિસાબ બનાવે. અવોઇડ ટુ અનડ્યુ ડિલે ફોર ધ પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. That's why make a some error difference in the debit or debit. It's known as a suspense account. શું કીધું ફરીથી બોલું છું. વાર્ષિક હિસાબ બનાવવામાં મોડું ન થાય તો અવોઇડ ટુ અનડ્યુ ડિલે. અવોઇડ એટલે ટાળવું, અનડ્યુ ડિલે ખોટી રીતે મોડું ન થાય. ફોર પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક હિસાબ બનાવ. તો આપણે જે ડિફરન્સ આવે છે ને એને પુટ મૂકશું. કેટલો ડિફરન્ટ આવે છે? બેના સરવાળામાં ડિફરન્ટ છે ને. કેટલાનો ડિફરન્ટ છે? કઈ બાજુ ઓછા છે? સરખા કરવા આને ઇરેઝ તો હું કરી ન શકું, તો સરખા કરવા જે ઘટતા જ નહીં આંકડો મેં કીધા 10,000 કેટલા કીધા? 800. 10,800 મેકું તો અહીંયા સરવાળો મેચ થઈ જાય. જો 10,800 મેકું તો આ બાજુ સેમ થઈ જાય. અને આ જે રકમ મૂકી 10,800 એને નવું નામ આપી દઈશું સસ્પેન્સ એકાઉન્ટ, રહસ્ય ખાતું. તો શું ખબર પડી? જો બે બાજુનો ટ્રાયલ બેલેન્સનો સરવાળો મેચ થઈ જાય તો આંકડાકીય રીતે આપણે અકાઉન્ટ કેવું લખ્યું છે? સાચું. ટેલી થઈ ગયું, એગ્રી થઈ ગયું. પણ જો આ ટેલી નો થાય તો, એગ્રી નો થાય તો સરવાળો શું થયો હશે? વધારે ઓછો હશે. તો ખોટેતા વાર્ષિક હિસાબ બનાવે ને તો સર ભૂલ ગોતવી જોઈએ, પણ હું કહું ભૂલ ન મળે તો પછી ખબર હોય તો તમને ગવર્મેન્ટે છેલ્લી તારીખ બારી પાડી કે આ તારીખ સુધીમાં બધા લોકોએ પોતાના વાર્ષિક હિસાબ બનાવીને ગવર્મેન્ટને જ દેવા. ફાઇલ રિટર્નની છેલ્લી ડેટ પેપરમાં આવતો હોય, ડેટ લંબાવી નાન છે તે છે, તો છેલ્લી તારીખ આપી. ઈ તારીખ સુધીમાં વાર્ષિક હિસાબ ન બનાવું તો વાર્ષિક હિસાબમાં કરવી હું ફરીથી પાછું શું બનાવ્યું? વાર્ષિક હિસાબમાં વાર્ષિક હિસાબ બનાવે ને 11-12, એમાં શું બનાવો તમે? વેપાર ખાતું, ટ્રેડિંગ ખાતું, પીએનએલ. પીએલ માં શું ગોતો? પ્રોફિટ લોસ નું ગવર્મેન્ટ ને શું કામ હોય? આપણો નફો આપણે ભરવી, એને શું છે? ટેક્સ. હા, તો બોલો તમે સમયસર વાર્ષિક હિસાબ ન બનાવો તેને ટેક્સ ના ડેટા મળશે તો કેટલો ટેક્સ તમારે આપવાને ગવર્મેન્ટને કેમ ખબર પડશે? આટલા માટે ગવર્મેન્ટ કે નહીં, જેટલા ડેટા છે એ પ્રમાણે તો લખીને મને સબમિટ કરે. પછી આપણે ગોતા કરશું 7 વર્ષ સુધીમાં. કેટલા વર્ષ? 7 વર્ષ સુધીમાં ટ્રાય કરશું. ભૂલ છે ને હતી નહીં મળે તો જોયું જાય. પછી 7 વર્ષમાં તો ભૂલ મળી જ જાય ને, ઓબ્વિયસલી. સમય કેટલો આપ્યો આપણને? તો આ વર્ષના વાર્ષિક હિસાબ બનાવવામાં મોડું ન થાય એટલે કયું ખાતું ખોલી દેશું? અહીંયા સસ્પેન્સ એકાઉન્ટ. કોર્પોરેશન કયા ખાતાનો પ્રકાર સસ્પેન્સ? રિયલ, પર્સનલ કે નોમિનલ? ચલો, ડ્રોઈંગ કયા ખાતાનો પ્રકાર? સેલરી, કેશ, હા તો સસ્પેન્સ. હવે એનો કયા ખાતાનો નિયમ? અને ઓલ નેચર બોલાય. શું બોલાય? ઓલ. કેમ? જેમ કે તમે આ રિયલ છે ને આધારે બોલ્યા રિયલ એમ, તો કે કેશ એટલે તમને ખબર હતી આ માલ મિલકત છે, પણ આ સસ્પેન્સ શેના લીધે એવું તો ખબર નથી. તો મારે કઈ રીતે કેવો રિયલ છે, નોમિનલ છે, પર્સનલ?
તો કે ભાઈ આને ગમે એ જે બોલો એ ગણાશે, કે ભૂલ જ નથી ખબર. અને ઓલ નેચર કહેવાનું. શું કહેવાનું? બીજું, આ કાયમ માટે ખુલ્લો છે કે કામ ચલાવ માટે? કામ ચલાવને ઇંગ્લિશમાં કહેવાય ટેમ્પોરેરી. શું બોલાય? ટેમ્પોરેરી. ટેમ્પરરી ટૂંકમાં. આ કેવું ખાતું ખુલ્લું છે આપણે? કામ ચલાવ, જેને ઇંગ્લિશમાં હું બોલશું ટેમ્પરરી. આ પરમેનન્ટ નથી ખોલ્યું. પરમેનન્ટ એટલે કાયમ. કાયમ નથી ખોલ્યું. ભૂલ મળી જાય ને ત્યાં સુધી છે. ભૂલ મળી જશે એ દિવસે આ ખાતું બંધ કરી દેશું. યાન પછીના ચેપ્ટરમાં શીખશું કે ભૂલ મળે ત્યાં કેમ બંધ કરવું. રેક્ટિફિકેશન ઓફ એરર. ચેપ્ટરનું નામ શું છે? રેક્ટિફિકેશન ઓફ એરર. એરર એટલે ભૂલ. રેક્ટિફિકેશન નો મતલબ સુધારો. તો ભૂલ મને મળી જશે તો હું સુધારીશ. તો કેમ લખવું ત્યારે જોઈશું. અત્યારે ખાલી આટલો હું બોલ્યો એ બધું અંદર લખીને આપ્યો છે. ફરીથી ક્યાં લખ્યું છે સર? પહેલા મને જરા કહી દો તો થોડો મજા આવે. 15 નંબરના પેજ ઉપર, 15 નંબરના પેજ ઉપર પહેલું જ લખ્યું છે, ઇફ ટ્રાયલ બેલેન્સ ડો નોટ એગ્રી. જો હમણાં ડો નોટ એગ્રી તો 10,800 નહોતા અહીંયા, તો આપણે અહીંયા કેટલા હતા? 1,05,550. તો એગ્રી નહોતા. જો ડો નોટ એગ્રી તો કે છે આફ્ટર ટ્રાન્સફરિંગ ઓલ ઓફ લેઝર અકાઉન્ટ. બધા લેઝર અકાઉન્ટ અહીંયા ટ્રાન્સફર કરી દીધા, ઇન્ક્લુડિંગ એટલે સમાન. શું કોનો સમાવેશ કરી દીધો? કેશ, બેંક બેલેન્સ, બીજા જે કઈ ખાતા બધા જ આમાં લઈ લીધા. અને પાછું ઓર કીધું, અને એરર આર નોટ લોકેટેડ ટાઈમ. લોકેટ એટલે ગોતવું. સમયસર ભૂલે ન મળે. બહુ ગોતો પણ ન મળ્યો. તો હવે શું કરવાનું? તો કે છે ધેન ટ્રાયલ બેલેન્સ ઇઝ ટેલી. તો પછી હવે ટ્રાયલ બેલેન્સ ને ટેલી કરાવવાની. કઈ રીતે? બાય ટ્રાન્સફરિંગ ધ ડિફરન્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ ટોટલ. આ ડેબિટ ને ક્રેડિટ નો જે ડિફરન્સ છે, કેટલા રૂપિયાનો ડિફરન્સ હતો? 10,800. એનો હું 10,800 ને ટ્રાન્સફર કરું છું. કયા નામથી ટ્રાન્સફર કરું છું? તો લખ્યું છે ધ ડિફરન્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ ઓફ ધ અકાઉન્ટ નોન એઝ અ સસ્પેન્સ અકાઉન્ટ. તો સસ્પેન્સ ના નામથી લખી દઈશ. બીજું પાછું સસ્પેન્સ અકાઉન્ટ ઇઝ અ ટેમ્પરરી અકાઉન્ટ. ઓપન કર્યું શા માટે? પ્રોસેસ ફર્ધર આગળ વધવા માટે. પ્રક્રિયા. શેની પ્રક્રિયા આગળ વધારવી છે? પ્રિપેર ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ટાઈમ. ગવર્મેન્ટ પેનલ્ટી લગાવે કે ભાઈ તમે ડોક્યુમેન્ટ નથી બનાવતા અને ખોટા બનાવતો હોય પેનલ્ટી લગાવે. એટલે કે ભાઈ એક કામ કર, આ નામ લખી દે એટલે અમે સમજી જઈશું કે તે ભૂલ કરેલી છે ક્યાંક પણ હજી મળી નથી. આવતા વર્ષે જોઈ લઈશું. પછી નેક્સ્ટ પોઈન્ટ કીધું, ઇફ ટ્રાયલ બેલેન્સ ટેલી. ટેલી એટલે એક સરખો, સમાન. ઘણીવાર સરવાળો સરખો થઈ જાય તો એનો મતલબ એવો નહીં માની લેવાનો કે આપણા વાર્ષિક હિસાબ 100% સાચા જ બન્યા છે. મે બી ક્યાંક ભૂલ રહી બી ગઈ હોય. એમ પછીના ચેપ્ટરમાં શીખવાડીશ કે એવું કઈ રીતે બને કે અહીંયા ટોટલ સરખો થઈ ગયો તોય 100% સાચું ન હોય. જોઈશું આગળ. ત્યાર પછી બે બાદનો સરવાળો મેથ થાય તો એને કહેવાય એરિથમેટિક એક્યુરેસી. તો આંકડાકીય રીતે આપણે સાચો લખ્યું છે કે નહીં એ કોના આધારે ખબર પડશે? શું બનાવવું તો ખબર પડે? ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સ બનાવવાનો ફાયદો, એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે ફાયદો. તો આ ટ્રાયલ બેલેન્સ બનાવવાનો ફાયદો શું થયો? જો આ સરવાળો મેચ નથી થતો તો આંકડાકીય ક્યાંક ખોટો લખાણો ખબર પડી જાય. પણ આપણે તો સરવાળો મેચ થઈ ગયો હતો. આપણે તો એક સરખો જ હતો ને, ભૂલ નહોતી. રિયલ આપણે 1200 જ લખ્યા હતા અહીંયા. તો 1200. તો જો આંકડાકીય રીતે કઈ લખવામાં મિસ્ટેક થઈ નથી તો આનો ફાયદો થયો બનાવવાનો. બીજું કે છે ટ્રાયલ બેલેન્સ આપણે બનાવી તો એગ્રી જે ટ્રાયલ બેલેન્સ હોય ને એટલે બે બાદનો સરવાળો મેચ થઈ જાય તો એ આપણા વાર્ષિક હિસાબ બનશે ને ટ્રુ એન્ડ ફેર બનશે. કેવા બનશે? ટ્રુ એન્ડ ફેર. એટલે સર ફેર એન્ડ લવલી સાંભળ્યો તો, આ ટ્રુ એન્ડ ફેર નથી સાંભળ્યું. સાચા અને યોગ્ય. ટ્રુ એન્ડ ફેર. ટ્રુ એટલે સાચા, ફેર એટલે યોગ્ય. સાચા અને યોગ્ય રીતે આપણા વાર્ષિક હિસાબ બનશે. વળી ક્વેશ્ચન થાય
સાચું એ તો ખબર પડે. યોગ્ય એટલે શું? યોગ્ય એટલે શું? યોગ્યનો મતલબ એવો થાય હું જે બોલું છું ને એ જ તમે સમજો. હું અહીંયા જે બતાવવા માંગુ છું તમે એ જ સમજો તો એને યોગ્ય કહેવાય. સમજવા માટે બાર જોર જોરથી કહેતા હતા આ ભાઈ આવો જ છે ને આવો જ છે ને આવો જ છે, મતલબ મારું નામ લે ને બાર કોક રાડે રાડ થતું હતું. હમણાં એ બાર આવે તેને આમ કરીને ધબધબાઈ નાખો નામ છે તેમ, તો મને તો અંદર ગુસ્સો થવા પડે ને આ કોણ છે રાડું નાખે. હું તો ગયો ત્યાં ખબર પડી ના તો કોઈ બીજો હતો. તો બોલો કાને સંભળાતો તો સાચો સંભળાતો હતો ને રાડું નાખતા હતા પણ એ મને કહેતા હતા એટલે સાચું હતું પણ યોગ્ય હતું. આવું એક એક્ઝામ્પલ તમને વર્ષોથી ખબર છે. કૌરવ લોકો અને પાંડવ લોકો યાદ હોય તો રામાયણમાં આવતો ને, મહાભારતમાં આવતો. ઓકે, મહાભારતમાં આવતો. એમાં કૌરવ લોકોને એક વ્યક્તિ ઉપર નામનો ભરોસો નહોતો. સોનો ભરોસો કે નહીં કે આવું ને ગીત આવતો, સોનો ભરોસો કે નહીં, કોઈ ભરોસો નહીં. તો કૌરવ લોકોને કોઈ ભરોસો નહોતો એક વ્યક્તિ ઉપર. કોના ઉપર? કૃષ્ણ ભગવાન ઉપર. નામનો ભરોસો નહોતો. કેમ? એ લોકોને ખબર હતી કે કૃષ્ણ ભગવાન બોલે ક્યાંક અને મતલબ ક્યાંક અલગ નીકળતો હોય. એમાં ખબર હતું કે બોલો અશ્વત્થામા વાળી સ્ટોરી, એમાં ચીટિંગ કરી નાખ્યું ખબર ને. ભીમ કોણ માર નાખે? અશ્વત્થામા. પણ અશ્વત્થામા કોણ હોય? હાથી હોય, માણા થોડો હતો. અને પછી એમ પપ્પા પાસે નો કે ભીમ રાડું નાખે, મેં અશ્વત્થામાને માને. બોલો સાચું હતું ને? હા, અશ્વત્થામાને માર નાખ્યો હતો. પણ એ શું સમજતો હતો? મારા દીકરો અશ્વત્થામાને માર નાખ્યો છે. અને ભીમ કોની વાત કરતો હતો? હાથી. સાચું હતું પણ યોગ્ય હતું નહીં. ટ્રુ એન્ડ ફેર નો મતલબ જે બોલો છું સામે વાળો વ્યક્તિ એ જ સમજવો જોઈએ, એને બોલાય ટ્રુ એન્ડ ફેર. તો બે બાદનો સરવાળો મેચ થઈ જાય તો આપણે જે વાર્ષિક હિસાબ તમને બતાડીએ લખ્યો છે એ જ તમને બતાડીએ, એમાં કઈ ખોટું હોય તો ઇંગ્લિશમાં શું બોલાય? ટ્રુ એન્ડ ફેર. તો સાચું યોગ્ય પિક્ચર આપણું દેખાય. ચલો, જો કે ઓલા ફિલ્ટર બહુ આવી ગયા એટલે ખબર ન પડે કા કેવું પિક્ચર છે આપણું. પ્રોવાઈડ ઇન્ફોર્મેશન. શેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે? ટ્રાયલ બેસિસ સર્વ એટલે પૂરું પાડવું. એઝ એ સમરી ઓફ વોટ ઇઝ કન્ટેન ઇન ધ લેઝર. લેઝરમાં કયા કયા ખાતા છે આખા વર્ષનો હિસાબ એક લાઈનમાં મળી ગયો છે. એક લાઈનમાં મળી ગયો કયા ખાતાની કેટલી બેલેન્સ છે. લેઝર બુક હોત તો પેલા એક પેજ ભરાઈ ગયું, પાછો બીજો પેજ ભરાઈ ગયો, કેટલા પેજ. અને જર્નલ હોત તો કેટલા પેજ ભરાઈ ગયા. તો ટ્રાયલ બેલેન્સ આપણને શું સર્વ કરે છે કે આ વર્ષમાં ટોટલ કેટલા બેલેન્સ છેલ્લે વધી. પણ લેઝર બુકમાં જો બધી હતી, જેને બેલેન્સ નહોતી એ હતા. તો આનો ફાયદો શું દેખાય છે ને કે છેલ્લે જે હિસાબ વધ્યો એની સમરી દેખાડ દે આપણને. શું દેખાડ દે? સમરી, કે ભાઈ શેના છે. અને જો સરવાળો મેચ ન થાય તો ભૂલ ખબર પડે છે ને ભૂલ છે ક્યાંક. હા, તો ભૂલ ગોતવામાં કામ લાગે. ગોતવું એટલે લોકેટિંગ કર્યું કહેવાય. એરર એટલે ભૂલ. જો સરવાળો મેચ ન થાય તો આપણને એરર શું થઈ ગોતવામાં પણ હેલ્પ કરે. તો આ એક્ઝામમાં પૂછાય વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ પ્રિપેરેશન ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાના ફાયદા શું છે? તો તમારે લખવા પડે 4 નામ. કયું નામ પહેલું લખવાનું? ટ્રાયલ બેલેન્સ થી ફાયદો શું થાય? પહેલું તો ખબર પડે એરિથમેટિક એક્યુરેટ, એટલે વાર્ષિક હિસાબ આપણે બનાવી સાચા છે આંકડાકીય રીતે. બીજો ફાયદો શું થાય? આપણા જે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર થાય એ કેવા બનશે? ટ્રુ એન્ડ ફેર. જેનાથી આપણા ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટનું પિક્ચર ટ્રુ એન્ડ ફેર હશે. ચલો, બીજો ઓર શું ફાયદો થશે? સમરી પ્રોવાઈડ કરી દેશે કે કયા કયા લેઝર ટ્રાયલ બેલેન્સમાં કન્ટેન કર્યા છે. અને ચોથો ફાયદો શું થાય? લોકેટિંગ એરર. ભૂલ ગોતવામાં બી આપણને હેલ્પ કરી શકે. ક્લિયર મુદ્દો? સરસ. ચાલો, તો કઈ મેથડ શીખવાડી દીધી મેં તમને? ચલો છેલ્લી. તો પેલા એક કામ કરો, QR કોડ જોતો હોય એ લઈ લો પેલા, પછી મારે આમાં સુધારવું છે એટલા માટે.
અડધા સેલ્ફી પાડે છે ને, બરાબર જોયું મેં તો. પાડતા હતા ને સેલ્ફી હતી ને, ખબર જ હોય. ચાલો તો હવે જોઈએ આપણે ત્રીજી મેથડ તમને ડિસ્કશન કરું છું. થર્ડ મેથડ નું નામ છે ટોટલ બેલેન્સ મેથડ. તો આ જે ટોટલ આ બેલેન્સ મેથડ હતી ને, આનો જ બની જાય ટોટલ બેલેન્સ મેથડ. આની અંદર 2 કોલમ પાછી એડ કરી દઈશ તો આનો આ જ અહીંયા એડ થઈ જશે અને અહીંયા પાછળ નામ એક્સ્ટ્રા આવી જશે, ડેબિટ ટોટલ, ક્રેડિટ ટોટલ. અને બેલેન્સ તો ઓલરેડી લખેલી જ છે આપણે, તો આ મેથડ નું નામ બની ગયું ટોટલ બેલેન્સ મેથડ. ચલો તો લખી દઈએ આપણે પહેલા. હવે અહીંયા નામ બદલશે, ઇન બુક ઓફ મિસ્ટર અને ટ્રાયલ બેલેન્સ એઝ પર બેલેન્સ નહીં, હવે કયું નામ થઈ જશે? એઝ પર ટોટલ બેલેન્સ મેથડ. તો એમાં માટે બેલેન્સની આપણે કોલમ બનાવવાની રહેશે અને ટોટલની બી કોલમ બનાવવાની રહેશે. ડેબિટ ટોટલ, ક્રેડિટ ટોટલ. ચલો તો કાલે તમે લખ્યો તો ત્યાંથી ટોટલ જોઈને મને કહી શકો છો. કેશ ખાતામાં ડેબિટ ટોટલ કેટલું હતું? 1,05,500 અને ક્રેડિટ સાઈડ નું ટોટલ 18,150. સરસ. ચાલો કેપિટલમાં ડેબિટ નહોતા, ક્રેડિટ હતા. ચલો ત્યાર પછી પરચેઝમાં ડેબિટ હતા 5,000 અને ક્રેડિટ હતા 100. ચલો એવી રીતે ઝીલ ખાતાને ભલે 0 બેલેન્સ પણ ટોટલમાં તો આપણે લખવું પડે, તો આપણે પહેલા લખવું પડશે ઝીલ અકાઉન્ટ. હવે લખવું પડશે, બેલેન્સ નથી તો નહીં લખો, પણ ટોટલ તો હતું એટલે મારે ટોટલ તો લખવું પડશે. ટોટલ હતું 5,000. ચલો પછી ડિસ્કાઉન્ટ ને ડેબિટ કઈ નહોતા પણ ક્રેડિટ આઈ થિંક હતા. કેટલા હતા? 50. ચલો એવી રીતે સેલ ને બી આઈ થિંક ડેબિટ કઈ નહોતા પણ ક્રેડિટ ટોટલ હતું 55. ચલો ત્યાર પછી ડ્રોવિંગ ને આઈ થિંક ડેબિટ 100 હતા, ક્રેડિટ કઈ હતા? નહીં, તો 0. એવી રીતે સેલરી ખાતામાં 2,000 ડેબિટ હતા બટ ક્રેડિટ હતા 9. એવી રીતે બેંક ખાતામાં બી ડેબિટ સાઈડ 10,000 હતા પણ ક્રેડિટ સાઈડ કોઈ રકમ હતી નહીં. છેલ્લે તો પ્રીપેડ વેજીસ, એને બી 1,200 ડેબિટ ટોટલ હતું પણ ક્રેડિટ ટોટલ હતું નહીં. અને છેલ્લે ટોટલ કરી નાખ્યું 1,28,800 આવું હતું ક્યાંક. તો આની આ જ વસ્તુ હવે બે ભેગી કરી દીધી તો મેથડ બની ગઈ આપણી ટોટલ બેલેન્સ મેથડ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? આ આવડશે તો આગળનું ચેપ્ટર આવડશે. એક ચેપ્ટર માટે આપણે આ માથાકૂટ કરવી છે જેનું નામ છે રેક્ટિફિકેશન ઓફ એરર. પેજ નંબર આપણે નહીં એમને 70 પેજ આપણે જે આપણે ભણવાના છે 70 પેજ એ આ 71 નંબરના ચેપ્ટરને શીખવા માટે ભણવાનું છે. તો આ જર્નલ થી તમે સ્ટાર્ટ કર્યું, ભાવેશ જર્નલ થી તમને શીખવો અને હું અહીંયા સુધી ભણાવીશ. એ જે ભણાવવાનો પર્પઝ છે આ માત્ર એક ચેપ્ટર શીખવા માટે, રેક્ટિફિકેશન ઓફ એરર. અને અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એવું નથી બન્યું કે આ ચેપ્ટરમાંથી કોઈ દી ક્વેશ્ચન ન આવ્યો હોય. ટ્રુ ફોલ્સમાં આવે ને 10 માર્ક્સમાં આવે. તો આ ચેપ્ટર એટલું મહત્વનું છે. તો એ શીખવા માટે બધી મગજમારી ચાલે છે. ક્લિયર મુદ્દો? સરસ. ચાલો તો તમને કઈ હોમવર્ક આપ્યું તો આઈ થિંક મેં તો પેજ નંબર 16. ચલો તો એમાં સૌથી પહેલા સમજવા માટે લખ્યું છે પહેલા તો બાકી છે કોઈ? ખોટું નહીં બોલો. બાકી હોય મને કદાચ સર મારે બાકી છે તો હું કાંઈ બોલતો નથી લગભગ. પણ પછી હું એકવાર અહીંયાથી નીચે ઉતરી ગયો સ્ટેજ ઉપર અને પાછી બાકી નીકળું પછી હું મૂકતો નથી. બરાબર?
બાકી હોય તો કહી દે. આ બાજુ મને 100% વિશ્વાસ હોય, બાકી હોય જ એમાં કોઈ બે મત નહીં. કેમ બાકી રહી ગયું? એરર ઓફ ઓમિશન. એરર ઓફ ઓમિશન. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો બે એમના તો બાકી રહી, કોઈ પ્રોબ્લેમ નથી. બોલો બે. ઓકે ઓકે, લખ્યું તો છે ને? સરસ. બુક ભૂલાઈ ગઈ. ઓકે ચલો, અડધું કોઈ લખ્યું છે? અડધું અડધું હા, અડધું પછી ઘરેથી ભૂલાઈ ગયું. અહીંયા લખી નાખ્યું. એને કહેવાય પાટલિયર. એને શું કહેવાય? પાટલિયર. પાર્શલ અથવા પાર્ટલી. આ બાઈને કહેવાય કમ્પ્લીટ ઓમિશન. ઓકે ઓકે, સરસ. કોકે લખ્યું પણ લખ્યું તો હશે પણ લખવા મિસ્ટેક થઈ, એને કે એરર ઓફ રેકોર્ડિંગ. એરર ઓફ રેકોર્ડિંગ. તો એરર ના નામ શીખવાડે. બોલો, ભૂલ છે કે ભૂલાઈ ગયું? ભૂલ છે, એરર છે. કઈ એરર એ ખબર નથી, ગોતશું કઈ એરર છે. તો આગળ આ શીખશો. આ રહસ્ય ખાતું ખુલ્યું છે, બરાબર? સસ્પેન્સ ખાતું. ચલો ડિસ્કશન કરશું પછી. જેને લખ્યું છે એના પહેલા જોઈ લઈ, સમજવા માટે પહેલા તપાસો, પછી પહેલા ટોટલ મેથડ પ્રમાણે પહેલો કયો માની લો ખાતાનું નામ આવ્યું તમારે પહેલું કેસમાં સમજવા માટે તમે લખ્યું ને ભાઈ? લખ્યું છે ને? નોટ ભૂલી જાય. બાજુમાં લખ્યું છે, ક્યાં છે? આ તો જોવો ને, એમાં કેશમાં ટોટલ કેટલું આવ્યું? ડેબિટ બાજુ તમારે 1,41,900 આવે છે બધાને. 1,41,900. આ તો વેરીફાઈ થઈ ગયો. મતલબ ન આવે તો આપણે જોઈશું કે આ મિસ્ટેક. બાજુમાં ભાઈ ક્રેડિટ સાઇડ નું ટોટલ કેટલું આવે છે? 23,800 આવે છે ક્રેડિટ. સરસ. ચલો બીજું નામ શું છે અકાઉન્ટ નું ભાઈ તમારા? કેપિટલ. ચલો કેપિટલમાં ડેબિટ કેટલા છે? ડેબિટ. ઓકે, ક્રેડિટ આખો છે કોણ તમારો? કેનો? તો થોડી બોલાય તો ના પાડવી પડે. નથી પેલા ભાઈ કીધું. ચલો આ બાજુ પાછળ ભાઈ, એમને તો બાકી છે. બાજુમાં તમારે કયું નામ હતું હવે? કેપિટલ પછી પરચેસ. ડેબિટ ટોટલ કેટલું છે એમાં ભાઈ? બાજુમાં ક્રેડિટ 500. બધાને સેમ છે. ડેબિટ 4800, ક્રેડિટ 500. સરસ. એમ પછીનું નામ અકાઉન્ટ નું સેલ અકાઉન્ટ. બોલો ડેબિટ કેટલા? નથી. ક્રેડિટ બધાને આવે ભાઈ? ક્રેડિટ 4500. સરસ. ચલો 45,000. હા સોરી, મારે સાંભળવા મિસ્ટેક. 45,000. એમની પાછળ તમારે તો બાકી છે. એમની બાજુમાં નવું ખાતું કયું છે? સેલ સિવાય. ઓકે, તમારે બાજુમાં ડ્રોવિંગ અકાઉન્ટ. રોય અકાઉન્ટ, મિસ્ટર રોય. હા, રોયના ખાતામાં ડેબિટ બાજુનો ટોટલ 6,000 અને ક્રેડિટ સાઈડનું બે બાજુ સેમ આવે છે. સરસ. ચલો એમની પછી કોઈ નામ ખાતાનું? રામ અકાઉન્ટ. રામ ખાતામાં ડેબિટ 0, ક્રેડિટ આવે છે બધાને. સરસ. ચલો એમની બાજુમાં ભાઈ ખાતાનું નામ? મિસ્ટર કેવિલ અકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ 15 આવે છે બે બાજુ. સરસ. ચલો ભાઈ એમની પાછળ બાકી છે. એમની બાજુમાં સેલ રિટર્ન. સરસ. ડેબિટ ક્રેડિટ. ચલો ડેબિટ 3,000, ક્રેડિટ 0 એવું છે. સરસ. ચલો એમની બાજુમાં નવું ખાતું રેન્ટ અકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ 0. ચલો 500 ને 0 છે. ચલો એમની બાજુમાં ભાઈ પરચેજ રિટર્ન. સરસ. ચલો ડેબિટ ક્રેડિટ 1000 છે. ડેબિટ 0, ક્રેડિટ 1000. સરસ. એમની બાજુમાં સેલરી અકાઉન્ટ. ડેબિટ 500, ક્રેડિટ 0. સેલરીમાં છે આવું? હા ને ના આવે જો ભાઈ. એમની પાછળ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ 600, 200. સરસ. ચલો છે બધાને. હા, કોઈ અલગ અલગ બનાવ્યો છે તો નીચે અલગ જવાબ આવ્યો છે. કોઈ ભેગું બનાવ્યું તો ભેગો જવાબ આવ્યો છે. મે બી હોઈ શકે, કારણ કે ડિસ્કાઉન્ટ રિસીવ ને ડિસ્કાઉન્ટ અલાવ બે અલગ બનાવી શકો, બે ભેગા બનાવી શકો. બરાબર. ચલો બાજુમાં ડ્રોઈંગ અકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ 500 ને 0 છે બધાને આ બાજુ. ઓકે, સરસ. એમની બાજુ પૂરું. તો એનો મતલબ બધાને જવાબ સેમ આવેલો છે.
કોઈ ડાઉટ વાળી જર્નલ હોય તો મને પૂછી શકે છે કે સર આમાં મને આ ક્વેશ્ચન ન સમજાણ, પહેલા હું સોલ્વ કરું, પછી નહીં તો નવું ચેપ્ટર આગળ વધે. છે કોઈને ડાઉટ? ક્લિયર છે બધી જર્નલ? સરસ. ચલો હવે એક્ઝામમાં એક ટ્વિસ્ટ નાખે એવો પોઈન્ટ સમજાવો. 5 માર્ક્સ 7 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે, 4 માર્ક્સ ડિપેન્ડ ઓન કેટલા ડેટા આપ્યા. હવે સમજવા માટે ધ્યાનથી જોજો. મને આવું કંઈ આપે છે, હા થોડી વાર છે. લેક્ચરમાં ઉતાવળો થઈ ગયો તો બસ પહેલા આટલું જ ખાલી. હવે સમજવા માટે મને એનો જરા સરવાળો કરી દો. ડેબિટ સાઈડ નો ટોટલ એક મિનિટ વધારતો છે, 1 મિનિટ વધારતો છે. $1,40,000 70,000 1,000 1,12,000. આ બાદનો જરા સરવાળો કેટલા? 47. આ 90,000 છે. 1,26,100. एक 28,800. હવે તમને કહે છે ટ્રાયલ બેલેન્સ છે, બટ આ જે બનાવનાર વ્યક્તિ છે નવો છે, કોઈ વ્યક્તિ એને અકાઉન્ટનું નોલેજ નથી, તો એ વ્યક્તિએ આવી ટ્રાયલ બેલેન્સ બનાવી નાખી છે. તો તમારા ટ્રાયલ બેલેન્સને કરેક્ટ બનાવવાની છે. અને જો કરેક્ટ ટ્રાયલ બેલેન્સ બનાવ્યા બાદ બી એટલે ડેબિટ આઇટમ ડેબિટ બાજુ કઈ બેલેન્સ હોય તો તમને સમજાવવું પડે, ખબર હોવી જોઈએ કે બધી ડેબિટ ક્રેડિટ જ્યાં આવતો તે લખ્યા પછી બી સરવાળો મેચ નથી થતો, તો કયું ખાતું બનાવી દેવાનું? સસ્પેન્ડ. ચલો તો મને આની તમારે કરેક્ટ ટ્રાયલ બેલેન્સ બનાવી દેવાની છે. ચલો બનાવો. આ 4 માર્ક્સનો છે ક્વેશ્ચન. બનાવો. ચલો અત્યારે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. હા એમ જ સાથે પછી હોમવર્કના ચોપડામાં લખો તોય પેલા રેગ્યુલર બુકમાં લખો તોય લખવાનું છે. કરેક્ટ પ્રિપેર એક્ઝામમાં લખ્યો છે. ટ્રાયલ બેલેન્સ આપી છે. ટ્રાયલ બેલેન્સ નીચે લખ્યું શું? નહીં, ચોકવેલો છે. મળેલો હોય તો લખવું જ પડે.
બસ આ બધા ક્વેશ્ચન થાય થવા દે થોડી વાર. પ્રિપેર, કરેક્ટ, ટ્રાયલ, balance. If not, if do not agree, and then difference put as suspense account. ચલો બોલ્યા વગર ટ્રાય કરો. આવું કહે છે પહેલા કરેક્ટ ટ્રાયલ બેલેન્સ બનાવો, પણ બનાવ્યા પછી પણ એગ્રી ન થાય તો આ ડિફરન્સ મૂકી દેજો એઝ પર સસ્પેન્સ અકાઉન્ટ. પુટ ડિફરન્સ પુટ એટલે મૂકો એઝ એ સસ્પેન્સ અકાઉન્ટ. ચલો તો જેવું સમજાય એવું ટ્રાય કરો. હવે કયા ખાતાને કઈ બેલેન્સ આવે અને તો એ તમારે જાતે ડિસાઈડ કરવાનું છે. એટલે હમણાં ક્વેશ્ચન થાય પછી સમજાવું હું બી. જો સરવાળો મેચ ન થાય તો સસ્પેન્સના નામે એટલા રૂપિયા મૂકી દેજો. અને જેને આન્સર આવે એ પછી મને આપી શકે છે. એ પછી ડાઉટ કર્યો તો હું સોલ્વ કર્યો, પણ તમારે અંદાજો લગાવીને આ બધું લખવાનું. માની લો એક્ઝામ આવો આવી, મેં શીખવાડ્યું બી નથી, તો તમારે અંદાજો લગીને એને બનાવવાનું છે. એટલે અઝમ્પશન લગાવી બનાવો, પછી હું શીખવાડું. નહીં આવડે એ બધું શીખવાડું. એ અત્યારે એમને રફલી સમજો, માની લો તમને જે સમજાય, પછી હું તમને રીઝન આરે સમજાવું. ચલો બોલી પણ દઉં છું. ક્વેશ્ચન છે તો રિટર્ન એવું લખ્યું છે, પણ ઇનવર્ડ એવું લખ્યું છે તો એનો મતલબ થશે સેલ રિટર્ન. શું રિટર્ન થાય? સેલ રિટર્ન. એમ ઘણીવાર પરચેઝ રિટર્ન નહીં આપે તો બીજું નામ લખ્યું છે રિટર્ન આઉટવર્ડ. શું લખીને આપશે? રિટર્ન આઉટવર્ડ. ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ. કોઈને જવાબ આવે તો પહેલો આન્સર આપી શકે છે. 17,200 ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. ચલો 17,200 ક્રેડિટ એવું કહે છે. 17,200 ક્રેડિટ. સરસ.
17,200 ક્રેડિટ. ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. ઓકે, 17,200 ક્રેડિટ. ₹17,400 ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. ચલો 17,400 ડેબિટ ક્રેડિટ ક્રેડિટ 17,400. તો બે આન્સર થઈ ગયા ને, 17,200 ને 17,400. 17,400. કેટલા આવ્યો? 18,200 ડેબિટ ક્રેડિટ ક્રેડિટ 18,200 જે જવાબ આવે આપણે તો ટ્રાય કરવાની છે. ચલો 3 આન્સર થઈ ગયા. 18,200 નહીં ને, 18,200. ચલો હજી કોઈને ડિફરન્ટ આન્સર આવતો હોય? 3 આન્સર છે. 18,200, 17,200, 17,400. 3 આન્સર છે. હજી અલગ આન્સર આવતો હોય તો આપી શકે. છે કોઈને ડિફરન્ટ આન્સર? કેટલે? 82,800 ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. ચલો ઓકે, સરસ. ચલો બીજા કોઈના આન્સર હજુ આવે તો? છે કોઈના ડિફરન્ટ આન્સર હવે? તો જોઈએ. સૌથી પહેલા કેપિટલ આપણે ડેબિટ બેલેન્સ હોય કે ક્રેડિટ? હવે વિચારો ક્રેડિટ કેમ? તો આને સમજવા માટે કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. માલિક રૂપિયા આપે ત્યારે જ કેપિટલ બોલવીએ છીએ ને આપણે. તો એ લાભ આપનાર હંમેશા શું હોય? ક્રેડિટ. તો આને ક્રેડિટ લખવાના હતા પહેલા. એટલે 40,000 ક્યાં લખશો તમે? ક્રેડિટ. ઓકે, સાઇન બી આપી દઉં છું. ચલો કેશ. કેશ કયા ખાતાનો પ્રકાર? રિયલ પ્રમાણે રોકડા આવે ને એટલા જ જાય, એનાથી વધારે કોઈ દી રોકડ ન જાય. તો રોકડ ને બી ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ડેબિટ જ. તો આ ડેબિટ લખવાના હતા. ચલો પરચેસ કયા ખાતાનો પ્રકાર? તો ખરીદી હંમેશા આવે ધંધા, અને ધંધામાં બી આપણા માટે શું કહેવાય? ખર્ચ. તો ખર્ચ ખાતે ઉધાર. ચલો સેલ. સેલ આપણી શું કહેવાય? આવક. આવક હોય હંમેશા શું થાય? ક્રેડિટ. જમા. આવક ખાતે જમા થાય. રેન્ટ. હવે પાછળ ક્યાંય લખ્યું ન હોય આ સેલરી કે રેન્ટ, તો એ ક્વેશ્ચન થાય મળેલું ગણવું કે ચૂકવવું? તો ધંધામાં કેટલા લોકો એવા વ્યક્તિ છે જે ધંધો કરતા એમાં રેન્ટ મળતું હોય, રેન્ટ ચૂકવતા હોય, સેલરી ચૂકવતા હોય. ધંધો કરતા હોય તો આપણે સેલરી ચૂકવવાની, સેલરી મળે નહીં. કામ ક્યાંક આપણે બીજે કરવા જાય ને તો સેલરી મળે. તો કંઈ કીધું ન હોય ને તો જનરલી આ ખર્ચા ધંધાને કરવાના હોય, મળતા ન હોય. ચલો તો આ બી, આ તો બરાબર જ છે. રેન્ટ આપણો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર જ થાય. સેલરી, સેલરી કોઈ દી આપણે આવક ન થાય. હા એમ લખ્યું સેલેરી રિસીવ તો બરાબર, રિસીવ નથી લખ્યું એટલે ખર્ચ.
ડેબિટ. ચલો મશીન, તો મશીન આપણે રિયલ ખાતા પ્રમાણે ધંધામાં આવે તો ઉધાર થાય, તો ડેબિટ હોય. ચલો ટ્રેડ રિસીવેબલ, ચલો આના 3 નામ બોલી દો. ટ્રેડ રિસીવેબલ એટલે ડેટર બી થાય, કસ્ટમર બી થાય. ટ્રેડ રિસીવેબલ એટલે હું ડેટર, કસ્ટમર એટલે હું ડેટર એટલે દેવાદાર એટલે શું ડેટર, ડેટર એટલે હું તો કે કસ્ટમર, કસ્ટમર એટલે હું તો દેવાદાર. ગુજરાતી નહીં, આનો મીનિંગ શું થાય? દેવાદારનો મતલબ જેને આપણે ઉધાર માલ વેચો છે અને પૈસા લેવા, તો વસ્તુ લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર, તો આ ડેબિટ થાય. તો આના 3 નામ બોલો. ટ્રેડ રિસીવેબલ, ડેટર અથવા કસ્ટમર. 3 માંથી કોઈ પણ નામ આપશે એક્ઝામમાં. ચલો ટ્રેડ પેયેબલ, તો આના બી 3 નામ છે. ટ્રેડ પેયેબલ બોલો, ક્રેડિટર બોલો કે સપ્લાયર બોલો. એટલે વસ્તુ આપનાર ટ્રેડ પેયેબલ, ક્રેડિટર કે સપ્લાયર. તો આને હંમેશા જમા બાકી જ હોય. ક્રેડિટર કોને કહેવી આપણે પહેલા? લેણદાર. લેણદાર કોને કહેવી? જેની પાસેથી આપણે ઉધાર ખરીદી કરી, તો ઉધાર ખરીદી કરી તો વસ્તુ એને આપી, લાભ આપનાર ખાતે જમા, તો આ જમા જ લખવાનો, તો રાઈટ છે, માં કોઈ મિસ્ટેક નથી. ચલો પરચેઝ રિટર્ન, પરચેઝ રિટર્ન કરે તો પેલા ખરીદી કરી હોય ત્યારે એક્સપેન્સ ગણ્યો હોય, ભાઈ રિટર્ન થઈ જાય તો બે રીતે બોલી શકો. આઈધર એક્સપેન્સ ઘટાડવા બોલી શકો અથવા ઇનકમ. ચલો તો આને ક્રેડિટ કરવાનું. શું કરવાનું હોય? ક્રેડિટ. ચલો ત્યાર પછી કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે પહેલા ઓવરડ્રાફ્ટ એટલે બેંક ઓવરડ્રાફ્ટ એટલે હા, આપણા ખાતામાં જેટલા રૂપિયા નાખ્યા હોય એની કરતા વધારે ઉપાડે અને બેંક ઓવરડ્રાફ્ટ બોલે. ચેપ્ટર નંબર 3 માં શીખશું. આવું નામ કેમ પડ્યું બધું શીખીશું. તો હંમેશા આપણે હોય એના કરતા વધારે ઉપાડી લઈએ તો પછી પાછા દેવાના ન થાય. હા, તો આપણા માટે જવાબદારી કે અને ક્રેડિટ બેલેન્સ હોય. કઈ બેલેન્સ હોય ને? ક્રેડિટ. આમ પણ તમે યાદ કરો, બેંક ઓવરડ્રાફ્ટ વાર્ષિક હિસાબમાં ક્યાં લખતા? લાયબિલિટી સાઈડ. અને જે માહિતી લાયબિલિટી સાઈડ હોય ને બધાને જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા. ચલો રિટર્ન ઇનવર્ડ, તો આનું બીજું નામ છે સેલ રિટર્ન. એમ પરચેઝ રિટર્ન નું બીજું નામ છે રિટર્ન આઉટવર્ડ. બરાબર. ચલો તો વસ્તુ આપણે વેચી હોય ત્યારે જમા, આવક ખાતે જમા કર્યું. એ વસ્તુ વેચેલી પાછી આવે તો બે રીત પાછી બોલી શકો. એક્સપેન્સ બોલી શકો અથવા જે આવક થઈ હતી એ ઘટાડવા, તો એને ડેબિટ કરવા પડે. શું કરવા પડે? ડેબિટ. હવે આ મેં લખ્યું એ જગ્યાએ બધી માહિતી લખી દેવાની. પછી જ્યાં વધઘટ આવશે ના સસ્પેન્સ ખાતું ખુલશે. 17,200. તો હવે જોવાનું આપણે ક્યાં સમજવા મિસ્ટેક થઈ ગઈ અને હજી કોઈને કોઈ શબ્દ ન સમજણ પૂછી લો, હમણાં સમજાવી દો. કોઈ શબ્દ નો સમજાણો હોય, કઈ બેલેન્સ નો સમજાણી તો પહેલા સમજાવો. ક્લિયર છે ટોપિક? ઓકે ચાલો.